નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ આયોનિક સંતુલન. આયોનિક સંતુલનની અંદર લાસ્ટ પીરિયડની અંદર આપણે Kw પાણીનું આયોનિક ગુણાકારનું મૂલ્ય આપણે મેળવ્યું હતું કે Kw S+ ની સાંદ્રતા ગુણ્યા OS માઈનસ ની સાંદ્રતા. આ સૂત્ર કોઈ પણ તાપમાને વેલિડ હતું. પછી Kw 10 ની -14 ઘાત એ આપણે જોયું તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વેલિડ છે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને Kw ની વેલ્યુ કેટલી થાય તો કે 10 ની -14 ઘાત. આજે આપણે સૌથી અગત્યનો ટોપિક pH માપક્રમ ભણવાનો છે. pH માપક્રમ કોને કહેવાય તો કે આપણે અત્યાર સુધી કોઈ પણ એસિડ કે બેઝની સાંદ્રતા આપણે દર્શાવતા હોય, ધારો કે મારે કોઈ એસિડમાં S+ ની સાંદ્રતા દર્શાવી છે કે S+ ની સાંદ્રતા = 10 ની -5 ઘાત, તો આનું મૂલ્ય આપણને ખ્યાલ છે કે 0.00001 થાય. S+ ની સાંદ્રતા તમને આપેલી હોય 10 ની -8 ઘાત, તો આની વેલ્યુ શું થશે 0.0000001. તો આવા મોટા આંકડા દર્શાવવા યોગ્ય ન કહેવાય, એની માટે pH માપક્રમ આવ્યો. pH માપક્રમ pH - log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. pH માપક્રમ કોને કહેવાય એની જો મારે વ્યાખ્યા આપવી હોય તો કે S+ ની સાંદ્રતા 10 ના આધારે માઈનસ લઘુગણકીય લેવામાં આવે, ઋણ લઘુગણકને pH માપક્રમ કહે છે. pH - log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 નો આધાર વાળો માઈનસ log લેવાનો છે. હવે માઈનસ ધારો કે S+ ની સાંદ્રતા કેટલી આપેલી છે 10 ની -5 ઘાત, એટલે આપેલી છે 10 ની -5 ઘાત. તો આને મારે pH માપક્રમ મૂલો તો pH - log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. આ S+ ની સાંદ્રતા કેટલી આપેલી છે તો કે 10 ની -5 ઘાત, તો કે 10 ની -5 ઘાત log 10 ની -5 ઘાત ટુ ધ બેઝ 10. -5 ઘાત છે એ આગળ આવશે લોગના નિયમ પ્રમાણે, માઈનસ માઈનસ પ્લસ log 10 ટુ ધ બેઝ 10. આધાર અને બંને 10 છે એટલે આનું મૂલ્ય કેટલું થઈ જશે 5 ગુણ્યા 1 કેટલા આવશે 5. તો અહીંથી આપણને ખ્યાલ આવ્યો કે pH = 5. એટલે આ મૂલ્ય ક્યાં હતું 0.0001 અને pH = 5. તો સરળતા સાંદ્રતાને સરળ રૂપમાં દર્શાવવા માટે pH માપક્રમ અસ્તિત્વમાં આવ્યો. અહીંયા મારી પાસે છે pH. S+ ની સાંદ્રતા કેટલી છે 10 ની -8 ઘાત, તો આની pH કેટલી આવશે 8. આની pH કેટલી આવશે 8 આવશે. હવે અહીંયા અગત્યનું સૂત્ર pH - log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. S+ ની સાંદ્રતા 10 ની -5 ઘાત હોય તો pH કેટલી આવે 5 આવે. S+ ની સાંદ્રતા 10 ની -8 ઘાત હોય તો pH કેટલી આવે 8. એટલે ગણતરી એ તમારી સામે દર્શાવી છે કે આવી રીતે આપણે ગણતરી કરીને મૂકી શકીએ. pH આને p નો મતલબ થાય પાવર ઓફ S+ અથવા તો પોટેન્શિયલ ઓફ S+ નો પાવર અહીં દર્શાવે કે ભાઈ અહીંયા આનો પાવર કેટલો છે -5 ઘાત, તો pH કેટલી આવી 5. આનો પાવર કેટલો છે -8, તો pH કેટલી આવી 8. એ અર્થમાં લેવું હોય તો એ અર્થમાં લઈ શકાય. p નો મતલબ થાય છે પાવર કોઈ પણ માટે p, હમણાં હું તમને આગળ વાત કરી p નો મતલબ સમજાવી. pH અત્યારે આપણે યાદ રાખવાનું છે pH - log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. હવે pH ધારો કે આપણી પાસે Kw ની વેલ્યુ છે કે Kw આપણે ભણી ગયા કે S+ ની સાંદ્રતા OS માઈનસ ની સાંદ્રતા. Kw S+ ની સાંદ્રતા OS માઈનસ ની સાંદ્રતા. વેલિડ એટ ઓલ ટેમ્પરેચર આપણને ખ્યાલ છે કે બધા તાપમાને વેલિડ છે. હવે મારે આનો બંને બાજુ હું log લઉં, બંને બાજુ હું log Kw log H+ OH માઈનસ. 10 નો આધાર વાળો હું log લઉં છું, log Kw ટુ ધ બેઝ 10 log H+ ની સાંદ્રતા ગુણ્યા OH માઈનસ ની સાંદ્રતા. log Kw ટુ ધ બેઝ 10 log A into B, તો આપણે લખીએ કે log A
વત્તા log b log a વત્તા log b ત્રણેયને માઈનસ વડે ગુણવામાં આવે ત્રણેયને શેના વડે ગુણવામાં માઈનસ વડે તો માઈનસ log kw બંને બાજુ માઈનસ વડે ગુણતા માઈનસ log kw ઇઝ ઇક્વલ ટુ માઈનસ log s પ્લસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 માઈનસ log os માઈનસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 બંને બાજુ માઈનસ વડે ગુણ્યા તો આ પ્લસ હતું તો કેવું થઈ જાય માઈનસ આ પ્લસ હતું તો કેવું થઈ જાય છે માઈનસ આ પ્લસ હતું તો કેવું થઈ જાય છે માઈનસ તેથી માઈનસ log 10 આને શું કહીએ કે છે pkw ઇઝ ઇક્વલ ટુ આને શું કહેવાય છે ph વત્તા આને શું કહેવાય છે poh તો pkw ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે તો કે ph વત્તા poh વેલિડ એટ વન ટેમ્પરેચર pkw is equal to ph plus poh વિદ્યાર્થી મિત્રો આપણી પાસે kw ની કિંમત હતી કે kw is equal to s પ્લસ ની સાંદ્રતા ગુણ્યા os માઈનસ ની સાંદ્રતા બંને બાજુ શું લીધું આપણે log લીધું બંને બાજુ log લીધા કેટલા તો કે 10 ના આધાર વાળો log લીધો log લીધા પછી અહીંયા log a ગુણ્યા b તો આપણે શું લખીએ કે તો કે log a વત્તા log b એ સૂત્ર પ્રમાણે આપણે log a વત્તા log b ને અલગ પાડ્યા પછી એને માઈનસ વડે ગુણ્યા તો આની ઉપરથી આપણને તમને ખ્યાલ આવી જાવ છો કે p અહીં ph નું મૂલ્ય થશે માઈનસ log ટુ ધ બેઝ 10 ph લે તો માઈનસ log s પ્લસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 poh લે poh તો હું લખીએ કે માઈનસ log os ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 તો p નો મીનિંગ શું થશે માઈનસ log p નો મીનિંગ શું થશે માઈનસ log એટલે ગમે ને અહીંયા તમે જો કે માઈનસ log 10 s પ્લસ ની સાંદ્રતા એટલે શું આવી ગયું ph અહીંયા શું આવી ગયું poh ને અહીંયા શું આવી ગયું pkw માઈનસ log 10 એટલે p એટલે આનો ખાલી p નો એક સામાન્ય રીતે તમને p નો ઉપયોગ ખાલી બતાવું છું આનો કોઈ એની પાછળનો કોઈ મીનિંગ કોઈ અર્થાત છે નહીં કે એને કે યાદ રાખવાનું કે ગોખવાનું નથી પણ આપણે ખાલી એટલી આપણને સમજમાં આવે કે માઈનસ log 10 છે તો માઈનસ log 10 છે તો આને pkw આને શું લખાય ph લખાય અને આને શું લખાય છે poh અહીં મેં લખ્યું વેલિડ એટ ઓલ ટેમ્પરેચર આપણને જાણીએ છીએ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 825 ડિગ્રી સેલ્સિયસ તાપમાને kw ની વેલ્યુ આપણી પાસે કેટલી છે તો કે 10 ની માઈનસ 14 ઘાત કેટલી છે 10 ની માઈનસ 14 ઘાત kw એટલે આપણે શું લખીએ કે તો કે s પ્લસ ગુણ્યા os માઈનસ 10 is to minus 40 હવે આપણને ખ્યાલ છે pkw is equal to ph વત્તા poh તો અહીંયા kw is equal to કેટલા છે તો કે 10 ની માઈનસ 14 ઘાત તો pkw is equal to કેટલા આવશે 14 pkw is equal to કેટલા આવશે 14 કેવી રીતે આવશે જો એ જાણવું હોય કે pkw is equal to 14 કઈ રીતે લખી શકાય આપણી પાસે kw ની વેલ્યુ છે kw is equal to 10 ની માઈનસ 14 ઘાત pkw is equal to શું છે તો કે માઈનસ log kw to the base 10 તેથી pkw is equal to minus log kw ની વેલ્યુ કેટલી છે 10 ની માઈનસ 14 ઘાત to the base 10 10 ની 14 ઘાત આગળ આવશે માઈનસ માઈનસ પ્લસ log 10 to the base 10 ની વેલ્યુ કેટલી થઈ જશે 1 તેથી pkw is equal to કેટલા આવશે 14 pkw is equal to કેટલા આવશે 14 તો આપણી પાસે pkw is equal to ph plus poh આ સૂત્ર છે કે pkw is equal to ph વત્તા poh આ ક્યારે છે વેલિડ એટ ઓલ ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pk ની વેલ્યુ pkw ની વેલ્યુ કેટલી મળે છે 14 pkw ની વેલ્યુ કેટલી મળે છે 14 મળે છે તો એ સૂત્ર પ્રમાણે આપણે આગળ વધી કે pkw is equal to ph plus poh pkw is equal to ph plus poh તેથી pkw ની કિંમત આપણને કેટલી મળી હતી તો કે 14 is equal to 14 તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને
આપણને pH વત્તા pOH નો સરવાળો કેટલો મળે છે 14 મળે છે અને બાકીના કોઈ પણ તાપમાને pKw pH વત્તા pOH કોઈ પણ તાપમાને વેલિડ છે. બીજી બાબત આપણે ભણી ગયા તાપમાનના વધારા સાથે Kw વધે છે. તાપમાનના વધારા સાથે શું વધે છે? Kw વધે છે. તો તાપમાનના વધારા સાથે pH માં પણ ફેરફાર થાય. pH માં શું થશે? ફેરફાર થાય. pH માં ફેરફાર થાય પણ આ ફેરફાર કેવો હશે? નજીવો. આ ફેરફાર કેવો હશે? નજીવો કે જેને આપણે અવગણી શકીએ પણ આપણે ખાલી ત્યારે યાદ રાખવાનું છે કે તાપમાનના વધારા સાથે Kw વધે છે અને તાપમાનના વધારા સાથે pH માં ફેરફાર થાય, વધારો થાય કે ઘટાડો એ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો બે સૂત્ર આની અંદર અગત્યના છે. pH log S plus ની સાંદ્રતા through the base 10 અને Kw pH plus pOH આ વેલિડ એટ ઓલ ટેમ્પરેચર અને 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાને pH pH વત્તા pOH 40. તે છે આપણે જે સૂત્રો ભણ્યા મહત્વના pH log concentration of H plus to the base 10 H plus ની સાંદ્રતા. pOH મારે લખવું હોય તો શું લખીએ કે log OH માઈનસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. pKw મારે લખવું હોય તો શું લખીએ કાશે તો કે log Kw ટુ ધ બેઝ 10. પછી આગળ વધી pKa લખવું હોય તો શું લખીએ કાશે log K ટુ ધ બેઝ 10. pKb લખવું હોય તો pKb શું લખીએ કાશે તો કે log Kb ટુ ધ બેઝ 10. તો આપણે સામાન્ય રીતે આપણે કહીએ કે P log ટુ ધ બેઝ 10. અગત્યના સૂત્રો છે કે ગોખવાનું નથી, આપણે યાદ રાખવાના છે. આમને સમજીને યાદ રાખી વધારે મહત્વનું છે. પહેલા સમજી લઈએ પૂરેપૂરું pH. આને આધારે હજી એક આપણે સૂત્ર તૈયાર pKw pH plus pOH valid at all temperature. બીજું એક આપણે સૂત્રને આધારે લખ્યું pH plus pOH is equal to 40 at 25 degree Celsius તાપમાન. at 25 degree Celsius તાપમાન. હવે એ પહેલા pH માત્રમ વિશેની સામાન્ય માહિતી આપી દઈએ કે pH માત્રમને આધારે આપણે દ્રાવણ એસિડિક છે કે બેઝિક એ નક્કી કરી શકીએ. આપણે પ્રાથમિક ધોરણોની અંદર એવું ભણી ગયા કે pH માત્રમ અહીંયા મૂલ્ય 0, અહીંયા મૂલ્ય 14 અને અહીં મૂલ્ય 7. આ કેવું છે તો કે તટસ્થ છે. 7 કરતા નીચે હોય તો કેવું હોય? એસિડિક છે. 7 કરતા વધુ હોય તો દ્રાવણ કેવું હોય? બેઝિક છે. હવે આપણે ભણી ગયેલા છે કે pH નું મૂલ્ય 7 કરતા નાનું હોય તો દ્રાવણ કેવું હોય? એસિડિક છે. 7 કરતા મોટું હોય તો કેવું હોય? દ્રાવણ બેઝિક અને ઇક્વલ ટુ 7 હોય તો દ્રાવણ કેવું હોય? તટસ્થ હોય. આ પ્રાથમિક ધોરણોની અંદર આપણે શીખી ગયેલા છે. હવે જો H+ ની સાંદ્રતા greater than 10 ની -7 ઘાત હોય, H+ ની સાંદ્રતા greater than 10 ની -7 ઘાત હોય તો આની pH less than 7 આવશે. pH કેવી આવશે? less than 7. તો દ્રાવણ એસિડિક હશે. દ્રાવણ કેવું હશે? એસિડિક. જો H+ ની સાંદ્રતા greater than 10 ની -7 ઘાત હોય તો pH less than 7 આવશે. તો દ્રાવણ કેવું હશે? એસિડિક હશે. જો OH H+ ની સાંદ્રતા less than 10 ની -7 ઘાત હોય તો pH નું મૂલ્ય કેવું આવશે? greater than 7. તો દ્રાવણ કેવું હશે? બેઝિક. દ્રાવણ કેવું હશે? બેઝિક. અને જો H+ ની સાંદ્રતા equal to 10 ની -7 ઘાત હશે તો pH કેવી આવશે? તો equal to 7. તો દ્રાવણ કેવું હશે? તટસ્થ. દ્રાવણ કેવું મળશે? તટસ્થ. તો અહીંયા H+ ની સાંદ્રતાના આધારે અથવા તો pH ને આધારે આપણે દ્રાવણ એસિડિક હશે, બેઝિક હશે અથવા તો તટસ્થ હશે વાતચીત કરી શકીએ. હવે બીજી એક બાબત અહીંયાથી સમજવાની છે કે H+ ની સાંદ્રતા 10 ની -3 ઘાત હોય, H+ ની સાંદ્રતા 10 ની -4 ઘાત હોય
અને S+ ની સાંદ્રતા 10 ની -5 ઘાત હોય. તો અહીં આપણને ખ્યાલ છે કે આની PS કેટલી આવશે તો કે આની PS આવશે 3, આની PS કેટલી આવશે તો કે આની PS આવશે 4 અને આની PS કેટલી આવશે 5. તમને આની એકની PS ગણીને બતાવો એટલે ખ્યાલ આવે કે pH આપણી પાસે સૂત્ર શું છે -log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. pH -log S+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. અહીં pH S+ ની સાંદ્રતા કેટલી છે 10 ની -3 ઘાત. તો pH -log 10 ની -3 ઘાત ટુ ધ બેઝ 10. log ની અંદર ઘાત આગળ આવશે, માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ log 10 ટુ ધ બેઝ 10. log 10 ટુ ધ બેઝ 10 આની વેલ્યુ કેટલી છે 1. તો pH ની વેલ્યુ કેટલી આવશે 3. ત્યાં મેં તમને ગણતરી આપી કે ભાઈ H+ ની સાંદ્રતા 10 ની -3 ઘાત હોય તો pH 3 આવે. H+ ની સાંદ્રતા 10 ની -4 ઘાત હોય તો pH 4 આવે અને S+ ની સાંદ્રતા 10 ની -5 ઘાત હોય તો pH 5 આવે. હવે તમે આ જોતા જાવ તો આ 10 ના અવયવો છે. આ શું છે 10 ના અવયવો. આનો કિંમત તમે શું લખી શકો તો કે 0.001. આની કિંમત શું થશે તો કે 0.0001. આની કિંમત શું થશે 0.00001. આ 10 ના અવયવો છે. આ બધા 10 ના અવયવો છે. તો અહીંયા એક ટૂંકમાં 10 ના અવયવ વડે ગુણવામાં આવે અથવા તો ભાગાકાર કરવામાં આવે તો આના pH ના સ્કેલમાં 1 નો વધારો થાય. 1 નો શું થાય વધારો. 10 ની -3 ઘાતની ઘાતમાં ઘટાડો કરવામાં આવે 10 ની -4 ઘાત તો pH ના માપક્રમમાં 1 નો વધારો થાય. અહીંયા 10 ની -3 ઘાત ને 10 ની -5 ઘાત અહીંયા કેટલા એકમનો તફાવત છે તો કે 2 એકમનો તફાવત છે. તો pH માંથી 2 એકમનો તફાવત આવે. અહીંયા આપણે એવું કહીએ કે 100 નો તફાવત અવયવી કેટલા છે આ બે 100 ના અવયવી કહેવાય. તો 100 ના અવયવીની અંદર આપણે જોઈ શકીએ કે સ્કેલમાં કેટલો વધારો થાય. અહીં 10 ની -3 ઘાત થી 10 ની -5 ઘાત કરવામાં આવે તો સ્કેલમાં 2 નો વધારો થાય. આ તો ખાલી ગણતરી તમારે સામાન્ય માટે. હવે pH માપક્રમની શું કામ જરૂરિયાત પડે તો આપણને ખબર છે કે આપણે રસાયણ વિજ્ઞાનનો જૈવ રાસાયણિક માહિતી ઉપયોગ કરીએ છીએ. તો જૈવ રાસાયણિક અથવા તો સૌંદર્ય પ્રસાધનો બનાવવા હોય ત્યારે pH માપક્રમ ખૂબ એટલે ખૂબ અગત્યનું. જૈવ રસાયણો બનાવવા હોય અથવા તો સૌંદર્ય પ્રસાધનો બનાવવા હોય ત્યારે pH નો ઉપયોગ કરવામાં આવે. હવે pH માટેના આપણે pH પેપરનું નામ સાંભળેલું છે કે ભાઈ pH માપવા માટે pH પેપરનો ઉપયોગ થાય. pH પેપર જુદા pH પેપરની ઉપર આપણે જુદા જુદા દ્રાવણની pH માપવામાં આવે અથવા તો જુદી જુદી H+ ની સાંદ્રતાની pH માપવામાં આવે તેમાં જુદા જુદા રંગ મળે છે. તો જુદા જુદા રંગ મળે પણ અહીંયા જે pH નું મૂલ્ય માપવામાં આવે એની અંદર ચોકસાઈ 0.5 ની આવે. ચોકસાઈ કેટલી આવે 0.5 ની. અત્યારે બજારની અંદર pH મીટરનો ઉપયોગ કરવામાં આવે. pH મીટરથી આપણે ચોકસાઈપૂર્વક pH માપી શકાય. pH મીટરના ઉપયોગ કરવાથી ચોકસાઈપૂર્વક pH માપી શકાય. આની અંદર pH મીટરની અંદરથી pH માપવામાં ચોકસાઈ 0.01 એટલે ખૂબ નાની કહેવાય. તો pH મીટરથી આપણે પરિશુદ્ધ pH માપી શકાય. pH માપવાની જરૂરિયાત ક્યાં જરૂર પડે તો કે જૈવ રાસાયણિક સાધનો અથવા તો સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે pH જરૂરી બને છે. આપણા શરીરની અંદર ચોક્કસ pH હોય છે, લોહીની pH હોય છે, પાણીની pH હોય. આપણને ખ્યાલ છે કે શુદ્ધ પાણી હોય તો શુદ્ધ પાણીની pH 7 હોય. શુદ્ધ પાણીની pH કેવી હોય 7 હોય. એની આપણે હવે આગળ વાત કરીએ. શુદ્ધ પાણી અથવા તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શુદ્ધ પાણી H2O આમાંથી H+ અને OH-. આમાં H+ ની સાંદ્રતા કેટલી છે 10 ની -7 ઘાત. કેટલી છે 10 ની -7 ઘાત. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને H+ અને OH- ની સાંદ્રતા કેટલી હોય છે તો કે 10 ની -7 ઘાત. pH લેવામાં આવે તો pH -log H+ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10. H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 10 ની -7 ઘાત ટુ ધ બેઝ 10. 10 ની -7 ઘાત છે આગળ આવે તો માઈનસ માઈનસ પ્લસ કેટલો આવશે 7. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની pH કેટલી હોય છે 7 હોય છે. આપણે હમણાં ભણી ગયા કે ભાઈ pH ના જુદા જુદા મૂલ્યો હોય કે pH નું મૂલ્ય 0, 14 અને 7.
જો 7 કરતા નાનું હોય તો એસિડિક, 7 કરતા મોટું હોય તો બેઝિક અને ઇક્વલ ટુ 7 હોય તો ન્યુટ્રલ તટસ્થ હોય છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? 7 હોય છે. તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શુદ્ધ પાણીની pH 7 એટલે કે પાણી કેવું હોય છે? તટસ્થ હોય છે. હવે pH કેવી રીતે ગણવી એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમને આમ આપેલું હોય કે H+ ની સાંદ્રતા = 10⁻⁴ અને આની pH ગણો. H+ ની સાંદ્રતા આપેલું હોય 10⁻⁴ અને pH ગણવાનું કે તો આપણે pH આપણી પાસે સૂત્ર છે pH - log concentration of H+ to the base 10. H+ ની સાંદ્રતા તમને કેટલી આપેલી છે? 10⁻⁴ to the base 10. 10⁻⁴ છે. log ની અંદર ઘાત આગળ આવે માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ log 10 to the base 10. log 10 to the base 10 તેની વેલ્યુ કેટલી થઈ જશે? 1. તો pH = 4. આવી રીતે તો આપણને દાખલો ગણીની તો એ ખ્યાલ આવશે કે 10 ની H+ ની સાંદ્રતા કેટલી છે? 10⁻⁴. તો આની pH કેટલી આવશે? 4. પરંતુ તમને જો આવી રીતે આપી દીધેલું હોય કે H+ ની સાંદ્રતા = 5 × 10⁻³ 5 × 10⁻³ તો આની pH મેળવો તો કઈ રીતે મેળવવી? તો pH આપણી પાસે સૂત્ર શું છે? -log H+ ની સાંદ્રતા to the base 10. pH -log H+ ની સાંદ્રતા કેટલી છે? તો કે 5 × 10⁻³ to the base 10. અહીં આપણે જોઈએ કે log A * B, log A * log B. આગળ કઈ નિશાની છે? માઈનસ. તો -log 5 to the base 10 -log 10⁻³ to the base 10. અહીંયા આપણે જોઈએ કે log AB તો log A + log B લખી શકાય પણ આગળ કઈ નિશાની છે? માઈનસ. તો પ્લસ હશે શું થઈ જશે? માઈનસ. -log 5 to the base 10 અહીં ઘાત આગળ આવશે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ log 10 to the base 10. log 5 નું વેલ્યુ તમને આપેલી જ હોય પણ આપણે અમુક વેલ્યુ છે યાદ રાખવાની છે. log 5 ની વેલ્યુ કેટલી છે? તો કે 0.6990. આ કેટલા થઈ જશે? 3. પણ અહીં આગળ કઈ સાઈન છે? માઈનસ. log 10 to the base 10 આ કેટલા થઈ જશે? 1 × 3 એટલે કેટલા આવશે? 3. log 5 ની વેલ્યુ કેટલી છે? 0.6990. આગળ કઈ નિશાની છે? માઈનસ. તો કેવો આવશે? માઈનસ. તાની pH 3 - 0.6990 એટલે એપ્રોક્સિમેટ આની વેલ્યુ આપણે લખીએ કે 3 માંથી 7 જાય 3 - 0.7 3 - 0.7 3 - 0.7 એટલે કેટલા આવશે? 2.3. pH એપ્રોક્સિમેટ 2.3. હવે તમને H+ ની સાંદ્રતા આવી રીતે આપી દીધી 2 × 10⁻⁵. એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો log 2 ની વેલ્યુ 0.3010, log 2 ની વેલ્યુ 0.3010, log 3 ની વેલ્યુ 0.4771 અને log 5 ની વેલ્યુ 0.6990. આટલી વેલ્યુ તમારે યાદ રાખવાની છે. તમને નીટના પેપર હોય કે જીનું પેપર હોય કે ગુજરાત બોર્ડનું પેપર હોય લોગની કિંમતો તમને આપેલી જ હોય પણ છતાંય આ કિંમત આપણે યાદ રાખીએ તો ઝડપથી આપણે દાખલાની ગણતરી કરી શકીએ. હવે તમને H+ ની સાંદ્રતા આપેલી હોય 2 × 10⁻⁵. તો કઈ રીતે pH ગણશો? તો pH - log H+ ની સાંદ્રતા to the base 10. pH - log 2 × 10⁻⁵ to the base 10.
log AB અહીં આપણે જોઈએ કે log A ગુણ્યા B તો આપણે શું લખીએ કે log A વત્તા log B પણ આગળ કઈ સાઈન છે માઈનસ ની તો આવી રીતે આવશે માઈનસ log 2 to the base 10 માઈનસ log 10 ની માઈનસ 5 ઘાત to the base 10 તેથી pH is equal to log 2 ની કિંમત આપણને ખબર છે 0.3010 તો log 2 ની વેલ્યુ કેટલી આવશે પહેલા તો આગળ માઈનસ છે 0.3010 માઈનસ 5 ઘાત છે આગળ આવશે તો માઈનસ માઈનસ પ્લસ વત્તા 5 log 10 to the base 10 pH is equal to minus 0.3010 વત્તા કેટલા આવશે 5 તેથી pH is equal to 5 minus 0.3010 તેથી pH is equal to approximate 5 માંથી 0.3 જાય 5 માંથી 0.3 જાય એટલે કેટલા આવશે 4.7 તો આવી રીતે તમને જુદા જુદી કિંમત આપી દીધેલી હોય જુદી જુદી સાંદ્રતા આપેલી હોય અને જુદી જુદી સાંદ્રતા માટે pH ગણવાનું કે તો આપણને pH ગણતા આવડતી હોવી જોઈએ સ્ટ્રોંગ એસિડ માટે અથવા તો સ્ટ્રોંગ બેઝ માટે વીક એસિડ અથવા તો વીક બેઝ માટે આપણને pH ગણવાનું પૂછે તો અહીંયા pH તમને આપેલું હોય S+ ની સાંદ્રતા આપેલી હોય તો pH મળશે POH ની સાંદ્રતા આપેલી હોય તો તમને OH- ની સાંદ્રતા આપેલી હોય તો POH મળશે તમે pH અથવા તો POH નું મૂલ્ય જાણતા હો અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમને ખ્યાલ છે કે pKw ની વેલ્યુ છે 14 એટલે આપણે લખીએ કે S+ વત્તા OH pH વત્તા POH આપણે લખીએ કે 14 ક્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હજી વધારે આગળ પ્રેક્ટિસ કરીએ કેલ્ક્યુલેટ ધ pH ફોર સ્ટ્રોંગ એસિડ પ્રબળ એસિડ ની pH ની આપણે ગણતરી કરવાની છે ધારો કે પ્રબળ એસિડ તરીકે તમને આપેલું હોય 0.1 મોલર HCl 10 ની -3 ઘાત મોલર HCl 10 ની -7 ઘાત મોલર HCl અને 10 ની -8 ઘાત મોલર HCl અને 10 ની -4 ઘાત મોલર H2SO4 પ્રબળ એસિડ બધાય આપણને ખ્યાલ છે કે HCl ને H2SO4 પ્રબળ એસિડ છે તો આ પ્રબળ એસિડ ની તમને pH ગણવાનું કહી તો કઈ રીતે pH ગણશો તો પહેલો દાખલો આપણી પાસે છે 0.1 મોલર HCl તો HCl નું જલીય દ્રાવણમાં આયનીકરણ કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે પ્રબળ એસિડ એને જ કહેવાય કે જેનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે H+ એકવાસ અને Cl- એકવાસ બનાવે આની સાંદ્રતા HCl ની સાંદ્રતા કેટલી હતી 0.1 તો આનું આયનીકરણ થઈને શું મળશે 0.1 મોલર H+ અને 0.1 મોલર Cl- કારણ કે આનું સંપૂર્ણ આયનીકરણ થાય છે સંપૂર્ણ આયનીકરણ થાય તો આની સાંદ્રતા HCl ની સાંદ્રતા 0.1 હતી તો H+ ની સાંદ્રતા એટલે કેટલી મળે 0.1 તેથી H+ ની સાંદ્રતા = 0.1 આની આપણે pH ગણવાની હોય તો pH કઈ રીતે ગણશું તો pH નું આપણી પાસે સૂત્ર છે કે pH - log H+ ની સાંદ્રતા to the base 10 minus log H+ ની સાંદ્રતા 0.1 એટલે આપણે શું લખીએ કે 10 ની -1 ઘાત શું લખીએ કે 10 ની -1 ઘાત તો 10 ની -1 ઘાત to the base 10 ઘાત આગળ આવશે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ 1 ગુણ્યા 10 to the base 10 અહીં આધાર 10 અને 2 સરખા છે એટલે કેટલું વેલ્યુ આવશે 1 તો pH ની કિંમત કેટલી આવશે 1 આની સાંદ્રતા કેટલી હતી 0.1 મોલર HCl એમાં H+ ની સાંદ્રતા કેટલી હતી 0.1 તેની pH કેટલી આવી 1 આપણને ખબર છે કે pH ની વેલ્યુ <7 હોય pH કેવું હોય <7 તો દ્રાવણ કેવું હોય એસિડિક તો આની તો વેલ્યુ કેટલી છે 1 તો સ્ટ્રોંગ એસિડ હવે આપણે આપી 10 ની -3 ઘાત મોલર HCl તો આપણને ખ્યાલ છે કે HCl નું જલીય દ્રાવણમાં આયનીકરણ કરવામાં આવે એટલે શું બનશે H+ એકવાસ અને Cl- એકવાસ
અહીંયા આની સાંદ્રતા કેટલી છે 10 ની -3 ઘાત તો x પ્લસ એટલે કેટલા મળશે 10 ની -3 ઘાત અને Cl માઈનસ એટલે કેટલા મળશે 10 ની -3 ઘાત કારણ કે સંપૂર્ણ આયનીકરણ થાય તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે s પ્લસ ની સાંદ્રતા આપણને મળી 10 ની -3 ઘાત અને pH ગણવાની હોય તો pH કઈ રીતથી ગણશું તો pH - log s પ્લસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 s પ્લસ ની સાંદ્રતા અહીં આપણને કેટલી મળી તો કે 10 ની -3 ઘાત તો 10 ની -3 ઘાત ટુ ધ બેઝ 10 log ની અંદર ઘાત આગળ આવશે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ તો pH ની વેલ્યુ કેટલી મળશે 3 હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનું છે કે અહીંયા 10 ની -7 ઘાત મોલર HCl 10 ની -7 ઘાત મોલર HCl નું જલીય દ્રાવણ લેવામાં આવે એમાં આયનીકરણ થઈને શું બનાવશે S પ્લસ એકવાસ અને Cl માઈનસ એકવાસ અહીંયા સાંદ્રતા કેટલી છે તો કે 10 ની -7 ઘાત તો અહીં કેટલી મળશે 10 ની -7 ઘાત 10 ની -7 ઘાત અહીં S પ્લસ ની સાંદ્રતા કેટલી મળી તો કે 10 ની -7 ઘાત તો આના આધારે pH કેટલી આવશે 7 pH કેટલી આવશે 7 pH 7 હોય તો દ્રાવણ તો કેવું હોય તટસ્થ હોય પણ આપણે શું લીધેલું છે HCl સ્ટ્રોંગ એસિડ છે પણ અહીં તો pH કેટલી મળી છે 7 તો આની pH 7 મળવી જોઈએ નહીં 7 કરતા નાની મળવી જોઈએ કારણ કે દ્રાવણ કેવું છે એસિડિક તો 7 કરતા નાનું કેમ નથી મળ્યું તો અહીં એક આપણાથી નાની ભૂલ થાય છે મિસ્ટેક થાય છે કે અહીંયા માત્ર ને માત્ર એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે S પ્લસ ની સાંદ્રતા લેસ ધેન 10 ની -6 ઘાત આપેલ હોય ત્યારે આપણે pH ની ગણતરી માટે H2O માની S પ્લસ ની સાંદ્રતાને ગણતરીમાં લેવી S પ્લસ ની સાંદ્રતાને ગણતરીમાં લેવી હવે તમને એમ થશે કે સાહેબ આમાં તો S પ્લસ ની સાંદ્રતા આપેલી નથી જ્યારે તમે S પ્લસ ની સાંદ્રતા ન આપેલી હોય ત્યારે 10 ની -7 ઘાત લેવી સાંદ્રતા નહીં આપેલી હોય તો તમને તાપમાન આપેલું હશે તાપમાન એ ન આપેલું હોય સાંદ્રતા એ ન આપેલું ત્યારે શું લેવું 10 ની -7 ઘાત તાપમાન આપેલું છે તો કેટલું આપેલું છે તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું આપેલું છે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો આપણે આ ગણતરી પ્રમાણે આપણે એટલે સુધી રાખીએ કે ભાઈ HCl નું જલીય દ્રાવણ લેવામાં આવે તો HCl ની 10 ની -7 ઘાત મોલર HCl નું જલીય દ્રાવણમાં S પ્લસ ની સાંદ્રતા કેટલી છે તો કે 10 ની -7 ઘાત હવે H2O નું જલીય દ્રાવણ H2O ની અંદર અત્યારે આપણને ખબર છે કે S પ્લસ ની સાંદ્રતા આપણે કેટલી લઈશું તો કે 10 ની -7 ઘાત કેટલી લઈશું 10 ની -7 ઘાત તો આપણી પાસે બે દ્રાવણો છે એક HCl નું જલીય દ્રાવણ HCl ની અંદર પીછેની અંદરનું જલીય દ્રાવણ છે તો કે HCl નું જલીય દ્રાવણ એની અંદર આપણી પાસે બે S પ્લસ છે એક S પ્લસ Cl માંથી લેવાના છે તો કે HCl માંથી લેવાના છે એક S પ્લસ A માંથી લેવાના છે પાણીમાંથી તો બંનેની સાંદ્રતા કેટલી આવી 10 ની -7 ઘાત 10 ની -7 ઘાત HCl ની તો તમને સાંદ્રતા આપેલી છે કારણ કે એનું સંપૂર્ણ આયનીકરણ થશે પણ પાણીમાં S પ્લસ ની સાંદ્રતા આપેલી ન હોય ત્યારે આપણે કેટલી લેવાની છે 10 ની -7 ઘાત કેટલી લેવાની છે 10 ની -7 ઘાત અને બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આ તમને તાપમાન આપી દીધેલું હોય તાપમાન કેટલું આપેલું હોય તો કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમને આપેલું હોય કાં તો તાપમાન ન આપેલું હોય ત્યારે તમારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લઈને જ આગળ વધવું અને 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને S પ્લસ ની સાંદ્રતા કેટલી હશે 10 ની -7 ઘાત તો હવે આપણી પાસે S પ્લસ ની સાંદ્રતા અહીંયા બંને પ્રકારની S પ્લસ ની સાંદ્રતા છે એને આગળ લઈને આપણે આગળ વધીએ કે S પ્લસ ની સાંદ્રતા 10 ની -7 ઘાત વત્તા 10 ની -7 ઘાત એક શેમાંથી મળી તો કે HCl માંથી ને એક શેમાંથી મળી H2O માંથી તો 10 ની -7 ઘાત વત્તા 10 ની -7 ઘાત એટલે કેટલો આવશે 2 ગુણ્યા 10 ની -7 ઘાત 2 ગુણ્યા 10 ની -7 ઘાત તો અહીંયા આપણને ખ્યાલ આવવો જો કે S પ્લસ ની સાંદ્રતા આપણી પાસે કેટલી મળી 2 ગુણ્યા 10 ની -7 ઘાત તો pH આપણી પાસે શું સૂત્ર છે -log S પ્લસ ની સાંદ્રતા ટુ ધ બેઝ 10 -log S પ્લસ ની સાંદ્રતા કેટલી મળી 2 ગુણ્યા 10 ની -7 ઘાત ટુ ધ બેઝ 10
pH is equal to S plus ની સાંદ્રતા માઈનસ log 2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આધાર કેટલો છે 10 આગળ માઈનસ નિશાની છે log a into b એટલે હું લખીએ કે log a વત્તા log b તો આપણે આગળ માઈનસ નિશાની છે માઈનસ log 2 to the base 10 માઈનસ log 10 ની માઈનસ 7 ઘાત to the base 10 log 2 ની વેલ્યુ તમને મેં હમણાં લખાવી હતી 0.3010 આ માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ 7 7 માઈનસ 0.3010 એટલે આની એપ્રોક્સિમેટ વેલ્યુ કેટલી આવશે તો કે 6.7 6.7 pH ની કિંમત આવી 6.7 6.7 એટલે લેસ ધેન 7 એટલે દ્રાવણ કેવું હશે એસિડિક આ એક ખૂબ અગત્યની સૂચના યાદ રાખવાની છે જ્યારે S+ ની સાંદ્રતા તમને 10 ની માઈનસ 6 ઘાત કરતા નાની આપેલી હોય 10 ની માઈનસ 6 ઘાત કરતા નાની વેલ્યુ એટલે 10 ની માઈનસ 7 ઘાત 10 ની માઈનસ 8 ઘાત 10 ની માઈનસ 9 ઘાત આપેલું હોય ત્યારે આપણે pH ની ગણતરી માટે આપણે માત્ર એસિડની સાંદ્રતા નહીં પણ H2O ની સાંદ્રતાને પણ ગણતરીમાં લઈશું હજી આપણી પાસે બે દાખલા છે એની ગણતરી કરીએ ચોથા નંબરનો દાખલો હતો 10 ની માઈનસ 8 ઘાત મોલર HCl 10 ની માઈનસ 8 ઘાત મોલર HCl આની અંદર આપણે HCl નું જલીય દ્રાવણમાં આપણને ખ્યાલ છે કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય એટલે H+ અને Cl- બનશે કેટલું છે તો કે 10 ની માઈનસ 8 ઘાત H+ ની સાંદ્રતા એટલે કેટલી મળશે 10 ની માઈનસ 8 ઘાત Cl ની સાંદ્રતા એટલે કેટલી મળશે 10 ની માઈનસ 8 ઘાત HCl માંથી H+ ની સાંદ્રતા આપણને કેટલી મળી છે 10 ની માઈનસ 8 ઘાત હમણાં જ આપણે જોયું કે ભાઈ જ્યારે કોઈ પણ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા લેસ ધેન 10 ની માઈનસ 6 ઘાત હોય ત્યારે આપણે H2O ની સાંદ્રતાને તે ગણતરીમાં લેવી નહીં તમને તાપમાન નથી આપેલું ત્યારે આપણે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને માનવાનું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આની સાંદ્રતા કેટલી છે તો કે 10 ની માઈનસ 7 ઘાત તો આપણી પાસે H+ ની સાંદ્રતા બંનેની છે એક HCl ની છે કેટલી છે તો કે 10 ની માઈનસ 8 ઘાત અને પાણીની છે કેટલી છે 10 ની માઈનસ 7 ઘાત તો H+ 10 ની માઈનસ 8 ઘાત ને આપણે આમ લખીએ કે 0.1 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત 10 ની માઈનસ 8 ઘાત ને હું લખીએ કે 0.1 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત કારણ કે 0.1 એટલે 10 ની માઈનસ 1 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આધાર સરખો તો ઘાતનો સરવાળો 10 ની માઈનસ 1 ઘાત ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત માઈનસ 1 અને માઈનસ 7 એટલે માઈનસ 8 વત્તા 10 ની માઈનસ 7 ઘાત બંનેમાંથી 10 ની માઈનસ 7 ઘાત કોમન કાઢીએ તો અહીં કેટલું વધશે તો કે 0.1 અહીં હું વચ્ચે 0.1 અને અહીં કાંઈ ન વધે તો કેટલા વધે 1 તો અહીં હું વચ્ચે 1.1 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત 1.1 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત H+ ની સાંદ્રતા આપણે શું મેળવવાનું છે pH મેળવવાનું છે તો pH - log H+ ની સાંદ્રતા to the base 10 pH - log H+ ની સાંદ્રતા કેટલી છે તો કે 1.1 into 10⁻⁻⁷ to the base 10 log A ગુણ્યા log B એટલે log A અહીં આપણી પાસે આપેલું છે log A into B તો શું લખીએ કે log A વત્તા log B પણ આગળ કઈ નિશાન છે માઈનસ તો માઈનસ log 1.1 to the base 10 minus log 10⁻⁷ to the base 10 minus log 1.1 to the base 10 minus minus કેવા થઈ જશે પ્લસ log 10 to the base 10 log માં ઘાત આગળ બી આવે માઈનસ માઈનસ પ્લસ તેથી pH = 7 minus log 1.1 to the base 10 1.1 ની log માં તમે તમારી રીતે વેલ્યુ જોઈ લેજો 0. something મળશે જે કઈ કિંમત મળે એને આમાંથી બાદ કરી નાખશો એટલે pH < 7 મળશે pH < 7 તમે 10 ની માઈનસ 8 ઘાત લઈને આવ્યો હોય તો આની pH તો કેટલી મળે 8 તો દ્રાવણ તો બેઝિક થાય પણ HCl છે દ્રાવણ કેવું હશે એસિડિક હશે એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે હાલવાનું છે પાંચમા નંબરનો 10 ની માઈનસ 4 ઘાત મોલર H2SO4
10⁻⁴ મોલર H2SO4 10⁻⁴ મોલર H2SO4 ની આપણે વાત કરતા હોય હવે અહીં H2SO4 નું જલીય દ્રાવણ લેવામાં આવે H2SO4 એકવાસ આનું સંપૂર્ણ આયનીકરણ થાય શું બને 2S+ વત્તા SO4 - 2 એકવાસ H2SO4 ની સાંદ્રતા કેટલી છે તો કે 10⁻⁴ આ 1 મોલ હોય તો 1 મોલ બને પણ આ કેટલી છે 10⁻⁴ અહીં સોરી આ 1 મોલ હોય તો કેટલા બને 2 મોલ અહીં 10⁻⁴ છે તો આ કેટલું મળશે 2 × 10⁻⁴ આ ડાયપ્રોટિક એસિડ કહેવાય ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો એક H2SO4 માંથી 2S+ બને તો અહીં 10⁻⁴ છે તો અહીં શું મળશે 2 × 10⁻⁴ તો અહીં S+ ની સાંદ્રતા તમારી પાસે આવી કે S+ ની સાંદ્રતા = 2 × 10⁻⁴ pH મેળવવા માટે pH - log S+ ની સાંદ્રતા આધાર કેટલો છે 10 pH - log S+ ની સાંદ્રતા કેટલી આપેલી છે 2 × 10⁻⁴ log AB એટલે શું લખીએ કે log A + log B પણ આગળ કઈ નિશાની છે માઈનસ તો માઈનસ log 2 ટુ ધ બેઝ 10 log 10 ની કેટલી છે ઘાત છે -7 ટુ ધ બેઝ 10 તેથી pH log 2 ની વેલ્યુ તમને હમણાં લખાવી 0.30 અને 10 ની 4 ઘાત માઈનસ શું થઈ જશે પ્લસ pH = 4 - 0.30 એટલે શું લખીએ કઈ 3.7 એપ્રોક્સિમેટ વેલ્યુ pH ની કેટલી આવશે 3.7 લેસ ધેન 7 એટલે દ્રાવણ કેવું હશે એસિડિક તો વિદ્યાર્થી મિત્રો આપણને જુદી જુદી સાંદ્રતાએ pH ગણવાનું કે આપણને ગણતરી આવડતી હોવી જોઈએ એક ખાસ ભૂલ આપણી અહીંયા થશે કે જ્યારે તમને કોઈ એસિડિક દ્રાવણની મોલારિટી સાંદ્રતા 10⁻⁶ કરતા વધારે આપેલી હોય ત્યારે આપણે H2O માંથી S+ ની સાંદ્રતા ગણતરીમાં લેવાની છે H2O માંથી S+ ની સાંદ્રતા જ્યારે ગણતરીમાં લેતા હોય ત્યારે આપણે કેટલી લેવાની છે 10⁻⁷ કેટલી લેવાની છે 10⁻⁷ પછી જ્યારે આવી રીતે ડાયપ્રોટિક કે ટ્રાઇપ્રોટિક એસિડ આપણને આપેલા હોય અહીં આપણે જોઈએ કે આ ડાયપ્રોટિક એસિડ છે કે અહીંયા એક H2SO4 માંથી 2S+ બને આવી રીતે તમને H3PO4 આપેલું હોય H3PO4 તો આપણને ખ્યાલ છે કે ટ્રાઇપ્રોટિક એસિડ છે ડાયપ્રોટિક એસિડ એટલે આમાંથી 2S+ દૂર થાય ટ્રાઇપ્રોટિક એટલે આમાંથી 3S+ દૂર થાય તો આની આવી જ્યારે આપેલું હોય ત્યારે આપણે સાંદ્રતા ખાસ જોવાની છે H2SO4 ની સાંદ્રતા કેટલી હતી 10⁻⁴ પણ S+ ની સાંદ્રતા કેટલી થશે 2 × 10⁻⁴ અને એને ધ્યાનમાં રાખી અને આપણે આગળ ગણતરી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે pH માપક્રમ અને pH માપક્રમને આધારે આપણે જુદી જુદી સાંદ્રતાએ pH ની ગણતરી કરતા શીખ્યા બીજી બાબત કે pH ની વેલ્યુ 0 7 અને 14 સુધી આપણે જાય તો 7 કરતા નાની હોય તો એસિડિક હોય દ્રાવણ 7 કરતા મોટી હોય તો દ્રાવણ બેઝિક હોય ને = 7 હોય તો દ્રાવણ કેવું હોય તટસ્થ આવો આપણે ભણી ગયેલા છે પણ આ માત્ર ને માત્ર 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ વેલિડ છે આગલા લેક્ચરની અંદર તાપમાનના ફેરફાર સાથે pH ની વેલ્યુમાં કેવી રીતે ફેરફાર થાય એ આપણે જોશું આપણે સ્ટ્રોંગ એસિડ માટે આપણે pH ની ગણતરી કરી સ્ટ્રોંગ બેઝ માટે pH ની ગણતરી કેવી રીતે કરી શકાય અને વીક એસિડ અને વીક બેઝ માટે pH ની ગણતરી કેવી રીતે કરી શકાય એ આપણે આગળના વિડિયોમાં જોશું ધન્યવાદ આભાર